ગુડ મોર્નિંગ. વાગ્યા છે મોર્નિંગના આ તરફ કેટલા વાગ્યા હશે તમે અંદાજ લગાવી શકો છો કેટલું અંધારું છે. ઓલરેડી ઊંઘ ખુલી ગઈ હતી 3 વાગે, 3:30 સુધી તો ઓલરેડી મેં વિઝ્યુલાઇઝ મેનિફેસ્ટ કર્યું છે એન્ડ ત્યાર પછી બી મને ઊંઘ નથી આવી રહી. સો મેં ફાઇનલી બુક્સ લઈને બેસી ગઈ હતી કે રીડિંગ સ્ટાર્ટ કરી દઉં. એન્ડ હા, જ્યારે બી મેં છે દિવસના કોઈ બી ચેપ્ટર ફિનિશ કરવા માટે રીડ કરતી હોય બટ દિવસના ફિનિશ થતું જ ન હોય, એટલું લાંબુ ચેપ્ટર હોય અને રીડિંગ કરીને જ્યારે બોરિંગ થઈ જતી હોઉં છું ને ત્યારે મારી ઊંઘ જ્યારે 3-4 વાગે મોર્નિંગમાં ખુલે છે ને ત્યારે મેં ફરી એ ચેપ્ટર રીડ કરવાનું સ્ટાર્ટ કરું છું. એ સમયે મેં છે આસાનીથી એ ચેપ્ટર ફિનિશ કરી શકું છું. એન્ડ અત્યારે થોડી વાર રીડિંગ કર્યા પછી ઓલરેડી મારા સ્ટડી લેમ્પનું ચાર્જ પૂરું થઈ ગયું છે એન્ડ ફાઇનલી મારે અત્યારે પ્રોપરલી લાઇટ ચાલુ કરીને રીડ કરવું પડે છે. બટ કોઈ નહીં, ચાલો મેં મારું રીડિંગ છે અત્યારે આ રીતે સ્ટાર્ટ કરીશ. સો રાતનું છૂટેલું, જો કે રાતનું નહીં બટ મોર્નિંગથી જ મેં રીડ કરી રહી હતી બટ રાત સુધીમાં એ ચેપ્ટર ફિનિશ નથી થયું. એટલું લાંબુ બી હતું એન્ડ થોડું બોરિંગ બી. સો મેં અત્યારે 3-4 વાગે રીડ કરી રહી છું તો આસાનીથી ફિનિશ કરી દીધું. એન્ડ ત્યાર પછી ફરી મેં 2 કલાક રીડ કર્યા પછી ફરી ઊંઘી ગઈ હતી એન્ડ અત્યારે જાગી છું. અને ત્યાર પછી સ્નાન કરી હનુમાનજી દાદુને મનાવીશ એન્ડ અત્યારે સૌથી પહેલાં સૂર્યનારાયણને જળ ચડાવીશ. આ તરફ કબૂતરે એમના જે ઈંડા મૂક્યા હતા એમાંથી એમના બચ્ચા બી પ્રસરી ગયા છે. એન્ડ ચલો આ તરફ હનુમાનજી દાદુને મનાવ્યા એન્ડ હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી માં બી આવી ગઈ છું કિચનમાં. સૌથી પહેલાં મોર્નિંગની શરૂઆત થતી હોય છે ગરમ પાણી જોડે બટ આજકાલ મેં ગરમ પાણી જોડે કંઈક અલગ જ એડ કરી રહી છું જે મને વધારે ગમે છે. મોર્નિંગથી નાઇટ માટે ઉર્જા મળે છે. તો સૌથી પહેલાં લીંબુ, એમની અંદર થોડું મીઠું એન્ડ એમની જોડે થોડી હલ્દી એડ કરીને મેં ડેઇલી આ રીતે મોર્નિંગમાં ગરમ પાણી પીવું છું. એન્ડ આ ડ્રિંકથી શું થાય, ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે કે તમે ગરમ પાણી પીવો છો એમનાથી શું ફાયદા થાય. હવે તમે એવું બી પૂછો કમેન્ટ્સમાં. પહેલાં મેં જણાવી દઉં કે આ ડ્રિંક પીવાથી સવારથી સાંજ સુધી તમને એકદમ ફૂલ એનર્જી, ઉર્જા મહેસૂસ થશે. સો તમે બી ટ્રાય કરી શકો છો. લીંબુ શરબત કરતાં બી વધારે મને આમનો ટેસ્ટ ગમે છે, વધારે આ પીવું ગમે છે કેમ કે એમનો ટેસ્ટ સારો હોય છે. નહીં તો કોઈ કહેશે કે આ કેવું લાગે. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી મારો નાસ્તો વગેરે રેડી કરી લઈશ. એન્ડ નાસ્તો તો ડેઇલી મારો છે ભાખરી, પરોઠા તો ખાસ નહીં બટ હા રોટલી હોય છે ઘીવાળી. સો આ રીતે ડેઇલી મારો નાસ્તો મેં રેડી મોર્નિંગમાં કરું છું, પહેલાંથી હેબિટ છે. સો એન્ડ બ્રેડ વગેરે મોર્નિંગમાં અવોઇડ કરું છું. જો કે ઓછું જ ખાઉં છું મેં, બ્રેડને એવું નથી ખાતી. મોર્નિંગમાં મને ઘીવાળી ભાખરી યા ઘીવાળી રોટલી જોઈએ છે. સો આ તરફ મેં મારો નાસ્તો બી રેડી કરી લીધો છે એમ મોર્નિંગમાં ચાય જોડે. આમ તો મેં ચાય નથી પીતી બટ નાસ્તા જોડે મેં માઇલ્ડ ચા પીવું છું, એટલે કે જસ્ટ એમાં નોર્મલ એવી ભૂકી હોય છે, જસ્ટ દૂધવાળી. સો ફાઇનલી ચલો નાસ્તો કરીને અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ ફટાફટથી મોર્નિંગ સ્ટડી રૂટીન સ્ટાર્ટ કરી દીધું છે. તો રીડિંગ મેં સ્ટાર્ટ કરી દઈશ. સૌથી પહેલાં ડેઇલીની જેમ સ્ટડી ટેબલ ક્લીન કરીશ એન્ડ જે રાતના વિષયો છૂટ્યા છે એમને તો મેં મોર્નિંગમાં જે ચેપ્ટર હતું એ ફિનિશ કરી દીધું બટ રાત્રે જે મેં વાંચી રહી હતી એ અત્યારે છોડી દઈશ કેમ કે એકને એક સબ્જેક્ટ વાંચીને બોરિંગ થઈ જવાતું હોય છે અને એકને એક ચેપ્ટર જ્યારે રીડ કરતા હોય ત્યારે ફિનિશ ન થાય તો એ ચેપ્ટરને છોડી એન્ડ સબ્જેક્ટ ચેન્જ કરવો જોઈએ તો થોડું બોરિંગ નહીં થવાય. બટ કેવું લાગશે કે ઘણીવાર તમે એક બુક્સ રીડ કરતા હોય અને જે ચેપ્ટર રીડ કરતા હોય ફિનિશ ન થતું હોય તો એમને છોડવાનું બી મન ન થતું હોય કે છોડી દઈશ તો ફિનિશ ક્યારે થશે. અને જો છોડી દેશો તો એવું લાગશે કે અત્યારે છોડી દીધું ફિનિશ ક્યારે થશે, અને જો વાંચશો તો એ ફિનિશ નથી થતું કેમ કે બોરિંગ થઈ રહ્યા છો. તો જ્યારે બી આવું થાય છે તો થોડી વાર રીડિંગ કરવાનું બંધ કરી દો, અધર એક્ટિવિટી કરી લો, કોઈ બી તમારું કામ વગેરે છે તો એ ફિનિશ કરી દો યા ફિર મોટિવેશન વિડીયો સાંભળી લો, કોઈ બી સોંગ છે સાંભળી લો જેનાથી તમારું માઇન્ડ થોડું ફ્રેશ થઈ જાય. અને ત્યાર પછી ફરી તમે જ્યારે રીડ કરવા બેસો છો ત્યારે બી એ તો રીડ નથી જ કરવાનું, બીજી કોઈ બુક્સ લઈને જ બેસી જવાનું છે, બીજી બુક્સ રીડ કરવાની છે. નહીં તો જ્યાં અટક્યા હતા ત્યાં ને ત્યાં અટકીને રહેશો. અને જ્યારે બી આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે એક બુક રીડ કરતા હોય અને સામે એટલા બધા પુસ્તકો રાખ્યા હોય ને કે આમ એક બુક્સ વાંચતા બીજા પુસ્તકો સામે નજર જાય ત્યારે એમ થાય કે ઓહો હજી આટલા બધા બાકી છે, ક્યારે ફિનિશ થશે. તો એવું વિચારી અને જે બુક્સ રીડ કરતા હોય ને એમને થોડી વાર સાઈડમાં મૂકીને બીજી સામે દેખાતી હોય એ લઈને બેસી જતા હોય છે. તો આવું જ્યારે થાય ને ત્યારે મનને એકદમ મક્કમ કરી અને જેટલા બી આપણા સિલેબસની અંદર જે વિષયો આપ્યા છે એમને એક પછી એક ફિનિશ કરવાની ટ્રાય કરવાની છે. સો ચલો મોર્નિંગમાં સ્ટડી ટેબલ ક્લીન કરી. આજે મારું મેડિટેશન બાકી હતું સો સૌથી પહેલાં મેં મેડિટેશન કરીશ. એમનાથી રીડિંગ કરવામાં મને બહુ જ વધારે ફાયદો થાય છે એન્ડ ઓછા સમયમાં મારું રીડિંગ છે મેં કમ્પ્લીટ કરી શકું છું એન્ડ યાદ વધારે રહે છે, એટલા માટે મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે. સો ચલો મેં બી છે અત્યારે મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી મારું રીડિંગ છે કંઈક આ રીતે સ્ટાર્ટ કર્યું છે. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે જે લોકોએ હજી રનિંગ પાસ જ કર્યું છે કે હવે કઈ બુક વાંચવાનું ચાલુ કરવું જોઈએ. સૌથી પહેલાં કઈ બુક વાંચવી જોઈએ તો સૌથી પહેલાં તો GCRT છે એ જ કમ્પ્લીટ કરવી જોઈએ ધોરણ 6 થી 12ની. એન્ડ તમારી પાસે છે કોઈ અધર પબ્લિકેશનની તો તમે એ જ રીડ કરો. અત્યારે હવે અલગ અલગ પુસ્તકો લઈને બેસવાથી કોઈ જ ફાયદો નથી કેમ કે સમય બહુ ટૂંકો છે
છે અને બહુ બધું સિલેબસ, આખું એક પહાડ જેવો સિલેબસ કહી શકાય. જેમની અંદર ટોપિક છે, તમે ગણશો તો એમ થશે ઓહો આટલું બધું સિલેબસ છે. બટ 2 મંથની અંદર તમને એમ લાગે કે આટલા ઓછા સમયમાં મેં આટલા સબ્જેક્ટ અને આટલા ટોપિક સૌથી પહેલાં કવર કરી શકીશ. તો એ રીતે રીડિંગ સ્ટાર્ટ કરવું જોઈએ. બટ સૌથી પહેલાં તો GCRT જ વાંચવી જોઈએ. એન્ડ એ કમ્પ્લીટ થઈ જાય છે ત્યાર પછી અધર સબ્જેક્ટ છે એ વાંચવા જોઈએ. અને મેથ્સ રીડિંગ તો જોડે તમારે પ્રેક્ટિસ કરવાની જ છે. આવડે છે તો બેટર છે, નથી આવડતું તો શીખવાનું છે. ઓ હે ગાઈઝ, અત્યારે રીડિંગ કરતાં ઓલરેડી 12 વાગી ગયા છે. એન્ડ મેં બી છે થોડું રૂટીન કામ ફિનિશ કરીશ. ઓલરેડી મોર્નિંગમાં કર્યું જ નથી આજે. ફટાફટથી રીડિંગ કરવા બેસી ગઈ હતી. એટલે ચલો ફટાફટથી અત્યારે મારું રૂટીન કામ છે થોડું ફિનિશ કરીશ. એન્ડ ત્યાર પછી જમવાનું રેડી કરીશ. એન્ડ ત્યાર પછી ફરી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ, જેથી કરીને બોરિંગ બી ન થવાય અને મારું રૂટીન કામ છે બી ફિનિશ થઈ શકે. સો ચલો મેં બી અત્યારે મારું કામ ફટાફટથી ફિનિશ કરી એન્ડ જમી એન્ડ ફરી આવી જઈશ સ્ટડી લેવલ પર. ચલો અત્યારે મેં હેડફોન લગાવી અને ત્યાર પછી મ્યુઝિક યા મોટિવેશન વિડીયો સાંભળતા અત્યારે મેં મારું કામ ફિનિશ કર્યું. અને ત્યાર પછી જમવાનો સમય થઈ ગયો, આવી ગયો છે જમવાનું. સો મેં બી જમી લઈશ. હે ગાઈઝ, અત્યારે જમીને ભાત ખાઈને મને આવી રહી છે ઊંઘ. બટ સુવાનું બિલકુલ નથી. ખુદની જાતને મનાવી એન્ડ મેં બી અત્યારે પ્રિપેર કરી લીધી છે કે ઊંઘવાનું બિલકુલ નથી, નહીં તો રીડિંગ કોણ કરશે. સો ફાઇનલી ચલો ઓલરેડી વાગી રહ્યા છે, આઈ હોપ દેખાતું હશે 2 થઈ રહ્યા છે. બટ સૂઈ જઈશ તો નહીં. અને બપોરે સુવાની આદત મને બિલકુલ નથી. બટ થોડી વાર પહેલું થતું હોય છે, આમને ઇગ્નોર કરી એન્ડ મેં અત્યારે મારા લેક્ચર છે એ સ્ટાર્ટ કરી દઈશ, જેથી કરીને એક પછી એક લેક્ચર સ્ટાર્ટ કરું. આજે સેટરડે છે ઓલરેડી. સો મારે 6 લેક્ચર બની શકે તો સાંજ સુધીમાં કમ્પ્લીટ કરી લેવા છે. હજી તો એક બી સ્ટાર્ટ કર્યો નથી, છતાં બી મેં ટ્રાય કરું છું. કોશિશ કરને વાलों की हार नहीं होती. સો મેં બી અત્યારે ટ્રાય કરી રહી છું, બટ મેં કરી લઈશ સાંજ સુધીમાં. સો ચલો ફટાફટથી મેં બી મારા લેક્ચર સ્ટાર્ટ કરીશ. એન્ડ જોડે બુક્સની અંદર બી મેં છે બુક્સ ઓપન રાખીશ સામે, જેથી કરીને એમની અંદર ડાયરેક્ટલી અંડરલાઇન થતી જાય. સો ચલો મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કર્યું. એન્ડ ચલો બહારનો નજારો થોડો તમને બતાવું. બપોરના સમયે રાજકોટ સુમસાન જોવા મળે છે. 1 થી 4 વાગ્યા સુધી તો આ જ હોય છે. સો ચલો રાજકોટ સુમસાન હશે તો ચાલશે, બટ આપણે સુમસાન થઈને બેસી નથી રહેવાનું. સો લેટ્સ મેં બી છે મારા લેક્ચર વગેરે સ્ટાર્ટ કરું. અને લેક્ચર છે મેં કેવું કરું છું કે જ્યારે બી જઉં છું ત્યારે મારું અહીંયા સ્ટેન્ડ છે. 1 મિનિટ. આ મારું સ્ટેન્ડ છે જેમનાથી મેં વિડીયો શૂટ કરતી હોઉં છું. એમની હાઇટ બી એટલી છે. સો એમની ઉપર મેં મોબાઈલ રાખી દઈશ લેક્ચર ચાલુ કરીને. અને મેં આખો લેક્ચર છે 2 થી 3 કલાકનો યા ફિર 2 લેક્ચર એક જોડે જોતી હોઉં છું. એ લેક્ચર મેં છે ઊભા રહીને જ અહીંયા જોઉં છું યા ફિર હાલતા ચાલતા જોઉં છું, જેથી કરીને આખો દિવસ બેઠા હોઈએ છીએ તો બોરિંગ બી ન થવાય અને વેટ બી બહુ વધારે ન વધે. આમ બી મારે તો વેટ લોસ કરવો છે, બહુ નથી છતાં બી કરવો છે. તો ચલો મેં બી અત્યારે મારા લેક્ચર છે સ્ટાર્ટ કરીશ. ઓ હે ગાઈઝ, અત્યારે 2.5 કલાકનો લેક્ચર ફિનિશ કરી એન્ડ મને લાગી ગઈ હતી ભૂખી. સો મેં બી લઈને આવી ગઈ છું. સો ચલો અમને થોડા ટોપિક જોવા પડશે છે કે નહીં, કેમકે ઓલરેડી સાંસ્કૃતિક વારસા માટે મારી પાસે ભારતની બુક્સ તો છે જ, બટ ગુજરાત માટે વેબ સંકુલની બુક્સ મારી પાસે આવી ગઈ છે. સો જોઈએ ચલો આમની અંદર ટોપિક જે છે આપણે ચેપ્ટર કરવાના છે કે નહીં મેં ચેક કરી લઈશ. ને કે ગુજરાત માટે ફક્ત ને ફક્ત લેક્ચર કરવાના રહેશે. સો એટલા માટે મેં નાસ્તો કરતી જઈશ અને બુક બી ચેક કરી લઈશ. ઓલરેડી અત્યારે મેં લેક્ચર કરી રહી હતી એ વાવ સ્થાપત્ય કરી રહી હતી, ચિત્રકળા ફિનિશ વાવ સ્થાપત્ય કરી રહી હતી. સો ચલો ફટાફટ આમાં ચેક કરી નાસ્તો કરી ફરી સેકન્ડ જે લેક્ચર મેં જોવાની છું એ સ્ટાર્ટ કરીશ. શો હે ગાઈઝ, અત્યારે વાગ્યા છે 5:30. આ તરફ માં બી થઈ ગઈ છું રેડી. એન્ડ આજે છે સેટરડે, સો જઈશું હનુમાનજી દાદુના મંદિર. શો ચલો મેં બી અત્યારે નીકળી જઈશ. સેટરડે હોવાને લીધે હનુમાનજી દાદાના મંદિરે જઈ રહી છું. એન્ડ દર સેટરડેના મેં જાઉં છું. એન્ડ મંદિરે જતાં પહેલાં મને અહીંયા દેખાઈ ગયું છે
મહિલા ફેસ્ટિવલ. સો મને લાગ્યું ચલો મેં બી અંદર જાઉં. આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલની અંદર શું છે. સો ફાઇનલી ચલો મેં બી અંદર જઈ રહી છું. ચલો તમારી જોડે બી શેર કર્યું કે આમની અંદર શું છે. મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ છે. સો ડોમની અંદર શું છે ચલો જઈએ જોવા. આજે મેં બી ત્યાંથી નીકળી છું. ખાસ કોઈ પ્લાન નહોતો, ખબર બી ન હતી, બટ અહીંથી નીકળ્યા સો મને દેખાઈ ગયું તો મેં બી અંદર વિઝિટ કરવા જઈ રહી છું કે અંદર શું છે. ચલો સો અહીંયા અંદર એન્ટર થતાની સાથે જ અંદર બહુ બધા નાના નાના ડોમની અંદર નાના નાના સ્ટોલ નાખેલા છે. સો અંદર તમે જોઈ શકો છો. અંદર જતાની સાથે જ અહીંયા તો બહુ બધા ડ્રીમ કેચર છે. મને ક્યાંય જ કંઈ જ ન લેવાની ઈચ્છા થઈ, બટ સૌથી પહેલાં તો અહીંયા મને ડ્રીમ કેચરની અંદર હનુમાનજી દદ્દુ દેખાઈ ગયા છે. સો એમને લેવાની ઈચ્છા થઈ ગઈ છે. સો ખબર નહીં કે મેં એમના માટે જ અહીંયા આવી હોય. આ હનુમાનજી દાદુવાળું ડ્રીમ કેચર મને બહુ જ પસંદ આવી ગયું છે. સો મેં અહીંયા એ જ લઈ લઈશ એન્ડ ફાઇનલી મેં એમને ખરીદી લીધું છે. નહીં તો અહીં આવવાનો કોઈ પ્લાન ન હતો, ખબર ન હતી, અને ખબર નહીં અચાનક હનુમાનજી દાદુને ખબર હશે કે ચલો ત્રિષા આવશે તો મને લઈ જશે, બાકી તો કોઈ જ નથી લઈ જવાનું અહીંયાથી. સો ફાઇનલી આખા ફેસ્ટિવલની અંદરથી આખો ડોમ ફરીને મેં જસ્ટ એક જ વસ્તુની ખરીદી કરી છે, એ બી હનુમાનજી દાદુવાળું ડ્રીમ કેચર. બાકી કંઈ જ ખરીદ્યું નથી. વસ્તુ તો બહુ બધી છે, બટ આપણે અત્યારે રહ્યા બેરોજગાર, કંઈ બી લેવા ઈચ્છીએ તો બી ન લઈ શકીએ. સો મેં તો મારા મનને મનાવી અને અહીંયાથી અત્યારે નીકળી ગઈ છું કે થોડા દિવસ ઓર ત્રિષા, બહુ જ જલ્દી આપણો બી ટાઈમ આવી જશે. હા, જ્યારે જોબ છોડી દીધી હોય છે ત્યારે થોડો પ્રોબ્લેમ થતો હોય છે, થોડું એડજસ્ટ કરવું પડતું હોય છે મની બાબતમાં, કેમ કે અત્યારે એટલા પૈસા જેટલા મારા અત્યારે ભાડું ભરવામાં જતા હોય છે એટલા શેમાં બી નથી જતા. સો ફાઇનલી ચલો ત્યાંથી નીકળી. અત્યારે મને થોડી ભૂખી ફરી લાગી ગઈ હતી. પાણીપુરી મેં નથી ખાધી, બટ લીંબુ મસાલા પૂરી મેં ક્યારેય છોડતી નથી. સો ફાઇનલી મેં અત્યારે લીંબુ મસાલા પૂરી ખાઈ. ત્યાંથી નીકળી આવી ગઈ છું હનુમાનજી દાદુના મંદિરે. સો અહીંયા આરતી ઓલરેડી ચાલુ છે. સો મેં બી શનિવારે અને મંગળવારે અહીંયા આરતી લેવા આવતી હોઉં છું. આરતી લઈ અને બધાની જોડે અહીંયા દર શનિવારે અને મંગળવારે મહાપ્રસાદ બી હોય છે. સો બધાની સાથે મેં બી અહીંયા મહાપ્રસાદ લઈ લીધો છે. એન્ડ અહીંયા હજારોની સંખ્યામાં શનિવારે લોકો આવતા હોય છે દર્શન કરવા. મંગળવારે ભીડ ઓછી હોય છે, બટ શનિવારે બહુ વધારે હોય છે. સો હનુમાનજી દાદુના દર્શન કરી, પ્રાર્થના કરી, મેં બી નીકળી ગઈ એન્ડ ડાયરેક્ટલી હવે જઈશ રૂમ પર. સો મોર્નિંગથી જ આજે કંઈક શરૂઆત મોર્નિંગની આવી થઈ હતી અને સાંજ સુધીમાં તો દિવસ બેસ્ટ રહ્યો છે. સો સાંજે ફાઇનલી રૂમ પર આવી, વિન્ડો ઓપન કરી તો બહારનો નજારો કંઈક આ રીતે આવી રહ્યો હતો. અહીંયા છે ક્રિકેટ ગ્રાઉન્ડ. સો બહુ બધા લોકો અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે. રાતના 1 વાગ્યા સુધી ચાલુ હોય છે. બિંદાસ બધા એન્જોય કરે છે પોતપોતાની લાઈફ. એન્ડ આપણે આ તરફ, બટ કોઈ નહીં, ચલો રીડિંગ બી કન્ટિન્યુ કરવું પડશે અત્યારે. આ તરફ આપણે છીએ રાત દિવસ પુસ્તકો જોડે વિતાવી રહ્યા છીએ, બટ કોઈ નહીં, ચલો મેં બી મારું રીડિંગ છે અત્યારે વિજ્ઞાન જોડે સ્ટાર્ટ કરીશ. એન્ડ મેં રીડિંગ તો મારું અત્યારે સ્ટાર્ટ કરી દેવાની છું, બટ અત્યારે વ્લોગ મેં છે કન્ટિન્યુ નથી કરવાની. આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશ મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.